પોરબંદર લોકસભા બેઠક ઉપર પ્રચારના શ્રી ગણેશ થયા છે। કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ પ્રચાર શરૂ કર્યો। યાત્રાધામ વીરપુરથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા યોજી। પદયાત્રામાં ધારાસભ્ય, સંગઠનના હોદ્દેદારો સહિત કાર્યકરો પણ જોડાયા હતા। પદયાત્રા ખોડલધામ પહોંચતા નરેશ પટેલે મનસુખ માંડવિયાનું સ્વાગત કર્યું। મનસુખ માંડવિયાએ ખોડલધામ ખાતે મા ખોડલના દર્શન કર્યા હતા। ભાજપને 370 અને એનડીએને 400 થી વધારે બેઠકો મળવાનો માંડવિયાએ દાવો કર્યો। કીર્તિ મંદિર મહાત્મા ગાંધીની જન્મસ્થળીની મુલાકાત લઈને મહાત્મા ગાંધીને પુષ્પ અર્પણ કરીને મેં મારી યાત્રાનો પ્રારંભ કર્યો છે। મારા 2 દિવસના પ્રવાસ દરમિયાન જનતાનું જે સમર્થન મેં જોયું, જનતાનો ઉત્સાહ જોયો, મોદીજી પ્રત્યેની શ્રદ્ધા જોઈ, એનાથી મારો વિશ્વાસ દૃઢ થઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી 370+ અને એનડીએ 400+ થી મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર